હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા સમાજ અને દેશના હિતમાં આવતી તમામ સેવાઓમાં અગ્રેસર હોય છે। ત્યારે તાજેતરમાં જ રાજકોટના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ 20 જુલાઈ 2025ના રોજ સદ્ગુરુ પૂજ્ય ડોક્ટર સ્વામીની ઉપસ્થિતિમાં રક્તદાન યજ્ઞ યોજાયો હતો। આ પ્રસંગે 800થી વધારે સંતો ભક્તોએ કુલ 3,10,000 સીસી કરતાં પણ અધિક રક્તનું દાન કરી અનેક દર્દીઓને નવું જીવન આપ્યું હતું। રક્તદાન એ માનવ સેવા છે। એક યુનિટ રક્ત 3 લોકોના જીવ બચાવી શકે છે। નિયમિત રક્તદાનથી શરીર તંદુરસ્ત રહે છે અને નવા રક્તકણો ઝડપથી બને છે। આ કાર્ય આપત્તિ સમયે રક્તની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરે છે। દરેક તંદુરસ્ત વ્યક્તિએ દર 3 મહિનામાં રક્તદાન કરવું જોઈએ। યુરોપના આયર્લેન્ડ દેશના બાળકોએ આઇલેન્ડ ઓફ હીરોઝ વિષય પર રજૂ કરી અદ્ભુત પ્રસ્તુતિઓ થઈ। યુરોપના આયર્લેન્ડ દેશની રાજધાની ડબલિન શહેર ખાતે તારીખ 29 જૂન 2025ના રોજ બીએપીએસના બાળબાલિકાઓ દ્વારા આઇલેન્ડ ઓફ હીરોઝ વિષય પર અદ્ભુત કલ્ચરલ એડવેન્ચરલેન્ડ પ્રસ્તુત થયું હતું। બોધપ્રદ મનોરંજન સાથે મૂલ્યનિષ્ઠ જીવનની પ્રેરણા મળે તે હેતુથી બીએપીએસ સંસ્થા દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં બોધકથાઓ અને રમતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોની જીવંત પ્રસ્તુતિઓ થઈ હતી। વિવિધ એક્ટિવિટીઝ સાથે ડબલિનના સેંકડો પરિવારોએ આ સાંસ્કૃતિક સ્થાનની મુલાકાત લઈ ઉચ્ચ જીવનની પ્રેરણા પ્રાપ્ત કરી હતી। મિશન રાજીપો વિવિધ કાર્યક્રમો દ્વારા બાળવિદ્વાનોને બિરદાવવામાં આવ્યા। આજે બીએપીએસ સંસ્થાના મોટા સેન્ટરોથી લઈને આદિવાસી ગામડાઓમાં બાળકો સત્સંગ દીક્ષાનો મુખપાઠ કરે છે અને આ બાળકોને પ્રોત્સાહન મળે તે માટે અલગ અલગ રીતે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે। સારંગપુરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। સત્સંગ દીક્ષા મુખપાઠ અધિવેશન સાથે સંપૂર્ણ મુખપાઠની રજૂઆત કરનાર બાળકોને વિશેષ સન્માનયાત્રા દ્વારા બિરદાવવામાં આવ્યા હતા। સત્સંગ દીક્ષા મુખપાઠની સાથે સારંગપુર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિરના 9 વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામ મેળવી ભારત સરકારની ઉચ્ચતમ શૈક્ષણિક સંસ્થા આઈઆઈટીમાં પ્રવેશ પ્રાપ્ત કરી સંસ્થા અને પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે। આ તમામ વિદ્યાર્થીઓ અને બાળવિદ્વાનોને અભિનંદન। પૂર્વ આફ્રિકાના દેશોમાં પિંજર સંવાદની થઈ રસપ્રદ રજૂઆત। પિંજર સંવાદ આપણે સૌએ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં જોયો હતો। ત્યારબાદ આ સંવાદ બીએપીએસ સંસ્થાના અલગ અલગ મંદિરોના વિવિધ શાબ્દી કે રજત જયંતી મહોત્સવમાં આ સંવાદની રજૂઆત થાય છે। ત્યારે પૂર્વ આફ્રિકામાં ટાન્ઝાનિયા દેશના દારેસલામ ખ્વાઝા તથા યુગાન્ડા દેશના કંપાલા ખાતે બીએપીએસ મંદિરો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં સોશિયલ મીડિયાના વિવેકપૂર્ણ ઉપયોગ વિશે પ્રેરિત કરતા પિંજર સંવાદની રસપ્રદ રજૂઆત થઈ હતી। આ પ્રસંગે 1200થી વધુ ભક્તોએ જીવનમાં ટેકનોલોજીના વિવેકપૂર્ણ ઉપયોગની પ્રેરણા પ્રાપ્ત કરી હતી અને ઘણા બધા બાળકો અને લોકો ભાવવિભોર બનીને સંકલ્પ પણ લીધા હતા કે જેઓ હવેથી મોબાઈલ અને સોશિયલ મીડિયા વિવેકપૂર્ણ ઉપયોગ કરશે। પ્રસિદ્ધ ન્યૂઝ પ્લેટફોર્મ વેલ્થ પર વિશ્વના સૌથી મોટા મંદિર તરીકે ન્યૂજર્સીનું અક્ષરધામ મંદિરના ફોટા। આપણે સૌ જાણીએ જ છીએ કે હિન્દુ ધર્મનું સૌથી મોટું મંદિર અને સૌથી સુંદર મંદિર રોબિન્સવિલ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર છે। ત્યારે સમાચાર ક્ષેત્રના પ્રસિદ્ધ મીડિયા પ્લેટફોર્મ વેલ્થના સોશિયલ મીડિયામાં અમેરિકાના ન્યૂજર્સીનું વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ વાયું હતું। બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી અને હજારો સ્વયંસેવકોની સ્વાર્થ સેવાથી આ મહામંદિરનું નિર્માણ થયું છે। આ મહામંદિરની વિવિધ વિશેષતાઓની નોંધ લઈ આ પ્લેટફોર્મે તેના લાખો ફોલોઅર્સને ભારતીય સંસ્કૃતિના અદ્ભુત નજરાણાથી પરિચિત કરાવ્યા હતા। તો હરિભક્તો આવા જ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।